હેલો ફ્રેન્ડ્સ, આજે અમે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અમારા વિડીયો બનાવવાનો, રીલ્સ બનાવવાની. તો આપણે કાઠિયાવાડીમાં સૌથી પહેલાં આપણે શુભ કાર્યમાં મગનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આજે અમે શુભ શરૂઆતમાં મગ બનાવીએ છીએ અને એનો વિડીયો લઈ રહ્યા છીએ. હાય, તો આજે વીકેન્ડ છે તો હું મગ મસાલા બનાવું છું ભૂમિ માટે અને બાળકો માટે. તો એની રેસીપી દેખાડું છું. પહેલાં આપણે થોડું ઓઇલ લઈશું. તેલ થોડું આવી જાય પછી આપણે એમાં લસણ અને મરચાંનું વઘાર કરશું. આ કાઠિયાવાડી સ્ટાઇલ છે એટલે થોડું લસણવાળું હોય તો મજા આવે, ચટાકેદાર બને. હવે આપણું તેલ આવી ગયું છે એટલે એમાં પહેલાં થોડી નાખશું હિંગ અને એમાં થોડા નાખશું જીરા સમારેલા મરચાં અને લસણ. હવે લસણ અને મરચાં થોડી વાર તેલમાં સતરાઈ જાય એકદમ બરોબર પછી એમાં મગ નાખીશ. આ મગ બાફેલા મગ છે, કેમ કે છૂટા વઘાર કરવા માટે બાફેલા મગ સારા રહે, એટલે બાફેલા મગ થોડામાં નાખીશ. હવે એને બરાબર મિક્સ કરી લેવાનું. હવે એમાં થોડા મસાલા એડ કરશું. પહેલાં લઈએ હળદર, ધાણા જીરું, લાલ મરચું અને મીઠું. આ બધા મસાલાને ફરીથી એકવાર ફેરવીને મિક્સ કરી દઈશું. મસાલા મિક્સ થઈ જાય એટલે હવે એમાં પાણી એડ કરશું. એમ કે રસાવાળા મગ બને તો જ મજા આવે ખાવાની. અને આજે ભૂમિએ મિક્સ બાજરાના રોટલો અને બાજરાનો લોટ અને રોટલી ઘઉંનો લોટનું મસ્ત ભાખરી બનાવી છે. તો મગ અને ભાખરી ખાવામાં આવશે. મરચું લીલું મરચું નાખેલું છે, એકદમ મોડું છે. કોઈને તીખું મરચું ફાવે તીખું મરચું નાખીશું એમાં. અને હવે એમાં થોડું લીંબુ નાખીશ. અને આની સાથે થોડું સ્વાદ માટે અને સ્મેલ માટે મીઠો લીમડો પણ આમાં નાખી શકાય ઉકાળવાની સાથે, એટલે થોડું એની સ્મેલ આવે. અને એની ઉપર સાથે લીંબુ નાખીએ એટલે થોડી ખટાશ આવે, તો ટેસ્ટમાં પણ મજા આવે. હવે બધા મસાલા મિક્સ થઈ જાય એના માટે થોડી વાર પેનને આપણે ઢાંકી દઈશું, એટલે એકદમ સરસ એ ઉકળી જાય. અને ધીમા ફ્લેમે કરવાનું, એટલે શું થાય કે પ્રોપર એ ઉકળે. હવે એકદમ સરસ રીતે ચડી ગયા છે મગ મસાલા સાથે. એકદમ મસ્ત સુગંધ આવી રહી છે, ખાવાનું મન થઈ જાય એવું. એકદમ મસ્ત સ્મેલ આવી રહી છે, બરાબર છે. અને મેં આમાં મસાલો છે ને થોડું મીડિયમ રાખ્યો છે. કોઈ લોકોને ચટપટું ખાવું હોય તો તમે તમારી રીતે મસાલોને વધુ એડ કરી શકો. અને મગ સ્પેશિયલી મારી ડોટરને પણ બહુ ગમે છે અને એને બહુ ભાવે છે, એટલે આજે એને મજા આવી જશે. હવે મગ એકદમ સરસ રેડી થઈ ગયા છે. સો હવે અમે આને એન્જોય કરશું. થેન્ક યુ, બાય.